is the sunset point of my farm. See, this is the scenic beauty of Rukmavati river and this is the sunset. It's a superb place, you know. I love nature. હાર્દિકભાઈ, તમે આપણા વાડીમાં પધાર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જો ઘઉં આપણે વાવ્યા છે અને અત્યારે ઠંડીની સારી સિઝન છે, ઘઉંને માફક આવે છે એટલે ઘઉંનો વિકાસ પણ બહુ જબરદસ્ત થયો છે. અને ખેતી તો એક વિષય જ અલગ છે. ખેતીનો અત્યારે જમાનો છે. અત્યારે બધા શિક્ષિત માણસો પણ ખેતી કરી રહ્યા. મને છે ને નાનપણથી મને ખેતીનો શોખ હતો હાર્દિકભાઈ. એટલે મારે ખેતી કરવી હતી, પણ મેં કીધું યોગ્ય સમય આવે ત્યારે આપણે ખેતી કરશું. ઓમ તો હું ફાર્મસી ગ્રેજ્યુએટ છું, બીફાર્મ છું, પણ મને ખેતી પ્રત્યે વધારે લગાવ હતો એટલે મેં ખેતી કરી. અત્યારે આ તમે જુઓ ઘઉં મેં વાવ્યા છે અને ઠંડીની સિઝન પણ બહુ સારી છે એટલે ગ્રોથ પણ સારો થાય છે. આપણે એકદમ રૂકમાવતીનો કિનારો, નેચરલ વ્યૂ પણ જોરદાર છે. તમે સનસેટ પણ જોયો તો બસ મેં નેચરમાં રહેવાની આપણને મજા આવે છે. બસ એન્ડ ઓફ ધ ડે તો આપણને શાંતિ મળે એ પ્રકારની જિંદગી જ જીવવાની છે ને ભગવાન. તો આની અંદર આપણને સુકૂન મળે છે. દેટ ઇઝ વાય આઈ હેવ ચોઝન ધ એગ્રીકલ્ચર ફિલ્ડ.